રાજકોટમાં ગત મહિને અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના બનવા પામી હતી, જેમાં કેટલાક લોકોનો જીવ ખોમાઈ ગયો હતો। ત્યારે કોંગ્રેસ દ્વારા 25મી તારીખે રાજકોટ બંધનું એલાન આપ્યું છે। માહિતી મુજબ અગ્નિકાંડમાં ભોગ બનેલ મૃતકોના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। તેમજ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના પરિવારજનોએ 25મીએ રાજકોટ બંધના એલાનની વિનંતી પણ કરવામાં આવી છે। સાથે જ બહુમાળી ચોક ખાતે પીડિતોના પરિવારજનોને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। 25 તારીખે બંધનું એલાન એટલા માટે છે કે અમે હવે સરકાર પાસે કેવો નથી માંગતા, કેમ કે સરકારનામાં હિંમત જ નથી અમને ન્યાય દેવાનો। કેમ કે સરકાર જ આખું ગુનેગાર છે તો એ કેની પાસે ન્યાય માંગે? એ ન્યાય કેને દે? એ ખુદ ગુનેગાર છે તો એમની પાસે ન્યાય માંગવાનું અમારે કંઈ નથી। કેમ કે 22 દિવસથી અમે ન્યાય માંગતા હોય તો સરકાર છે, સરકારને ન્યાય દેવો હોય તો આ કાંડ થયો ને બીજે દી ન્યાય અમને મળી ગયો હોય તો અમારે કરવું જ ના ધારણા અને આંદોલન ને એવું કંઈ। હવે તો મારી માંગણી એ છે કે સરકારની પગથી હું અપીલ કરું છું, દિલથી માંગણી કરું છું કે તમે 25 તારીખ સ્વયં એક માનસાઈ રીતે 25 તારીખે રાજકોટ બંધ રાખો ને સરકાર પાસે એ માંગણી ફાસ્ટેગમાં કેસ ચલાવો, જેથી જે રાક્ષસોને લીધે અમારા વ્યક્તિ અમે ગુમાવ્યા એ બેફોમ ફરે એને કાનૂની સજા મળે ને વ્યક્તિને શાંતિ મળે ને એને ન્યાય મળે। બહુમાળી ન્યાયની માંગણી સાથે હું એમ કહેવા માંગુ છું કે રાજકોટમાં બંધની એલાન છે, એમાં તમે પણ લોકો સાથે જોડાઓ। જેમ અમે પીડિત પરિવાર દુઃખી થઈ રહ્યા છે એમ તમારા કોઈ પરિવાર દુઃખી ન થાય। અને મારા તો એક ઘરના બે ગુમાવ્યા છે, એ મારા દિયર અગ્નિકાંડમાં વયા ગયા છે અને એના આઘાતમાં મારા સસરા વયા ગયા છે અને મારા સાસુ પણ વિધવા થઈ ગયા છે। એટલે અમે જે દુઃખી પરિવાર ત્યારે જોઈએ છીએ ને એ કોઈ જોઈ ન શકે, એટલે અમને ન્યાય અપાવવા તમે અમારી સાથે હાજર રહો, એને બંધનું એલાન કરો, એમ મારું કહેવાનો મતલબ એમ। BS9 TV ન્યૂઝ સાથે સાયલ સપા સાથે મીત ભાયાણી, રાજકોટ।